નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાતી ન્યૂઝ ચેનલ। ગુજરાતી ભાષામાં સમાચાર, રાજકારણ, બિઝનેસ, રમતગમત, મનોરંજન અને દરેક વાયરલ અપડેટ પ્રદાન કરવા। સુરત શહેરમાં આવેલી પાણીની ટાંકી જીવતા બોમ્બ સમાન બની રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સુરતના વડોદ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકીની હાલત અત્યંત ચિંતાજનક બની ગઈ છે। ટાંકીના દાદર સંપૂર્ણપણે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે તેવી સ્થિતિ દર્શાવે છે। સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા માત્ર દેખાવ પૂરતી કામગીરી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। ટાંકીની આસપાસ માત્ર પાલક બાંધી દેવામાં આવ્યા છે, જેથી તંત્ર પોતાની ફરજ પૂર્ણ કરી હોવાનું સંતોષ માની લેતું હોવાનું જણાય છે। ટાંકી પર યોગ્ય રિપેરિંગના બદલે માત્ર થીગડાઓ મારવામાં આવ્યા છે। એટલું જ નહીં, ટાંકીના ઉપરના ભાગમાં આજે પણ સળિયા બહાર દેખાઈ રહ્યા છે, જે તેની નબળી માળખાગત સ્થિતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે। ઉલ્લેખનીય છે કે આ પાણીની ટાંકીનું લોકાર્પણ 21 ઓગસ્ટ 2015ના રોજ કરવામાં આવ્યું હતું, પરંતુ લોકાર્પણના માત્ર થોડા વર્ષોમાં જ ટાંકી આવી દયનીય સ્થિતિમાં પહોંચી ગઈ છે, જે તંત્રની બેદરકારી પર સવાલ ઊભા કરે છે। હાલમાં જ સુરત જિલ્લાના તડકેશ્વર વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના બની હતી, છતાં સુરત શહેરના તંત્રએ તેમાંથી કોઈ પાઠ શીખ્યો નથી એવું સ્થાનિકોનું માનવું છે। આ પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય। નમસ્કાર, હું ધર્મેશ ભંડેરી, પ્રમુખ આમ આદમી પાર્ટી સુરત શહેર, કાઉન્સિલર વોર્ડ નંબર 17 સુરત મહાનગરપાલિકા। સુરત મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના શાસનને 30 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો અને 30 વર્ષના સમયમાં ભ્રષ્ટાચારના અનેક ઉદાહરણ આપણે જોયા છે। ત્યારે સુરત મહાનગરપાલિકાની વડોદ ખાતેની આ પાણીની ટાંકી જે આજથી 10 વર્ષ પહેલા બની હતી, જે ટાંકીને આપણે જોઈ શકો છો કેવી દયનીય હાલત છે। આ પાણીની ટાંકી ગમે ત્યારે પડી જાય એમ છે। 2015માં 8મા મહિનાની 21 તારીખે શુક્રવારના રોજ એ સમયના તત્કાલીન મેયર શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરાની આગેવાનીમાં એમના પ્રમુખ સ્થાન હેઠળ આ ટાંકીનું લોકાર્પણ કરવામાં આવેલું। એટલે કે 10 વર્ષની માથે 5 મહિના જેટલો સમય થયો। 10 વર્ષને 5 મહિનામાં આ ટાંકીની હાલત ખખડધજ થઈ ગઈ। આ ટાંકી ગમે ત્યારે પડી શકે એમ છે। સુરત મહાનગરપાલિકાની અંદર ટેક્સના નાણાં જે લોકો જમા કરાવે છે એ સુરત શહેરની પ્રજા પોતાના પરસેવાની કમાણીમાંથી પૈસા સુરત મહાનગરપાલિકાની તિજોરીમાં એટલા માટે આપે છે, એમને એક આશા હોય કે સુરત મહાનગરપાલિકાના ભાજપના સત્તાધીશો અમારા માટે સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરશે, અમારા માટે સારી સગવડતા સાથેનું જીવન અમને આપશે, પરંતુ આ તમામ આશા ઠગારી નીવડી છે। આ સુરત મહાનગરપાલિકાની ટાંકી હજી ભારતીય જનતા પાર્ટીના શાસકો સમજતા નથી કે આને હવે ઉતારી લેવી જોઈએ। જો આને નહીં ઉતારી લઈએ તો આ ટાંકી પણ ગમે ત્યારે હેઠી પડશે અને લોકોનું જીવન જોખમમાં મુકાશે। ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારનો વધુ એક નમૂનો એટલે વડોદ ખાતેની પાણીની આ ટાંકી। જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। આ ન્યૂઝના રિપોર્ટર છે અરવિંદ રાઠોડ। ગુજરાતી ન્યૂઝ ચેનલ સુરત। ગુજરાતથી તમને મહત્વના સમાચાર મળતા રહેશે, માટે જોતા રહો ગુજરાતી ન્યૂઝ। ધન્યવાદ।